નમસ્કાર દર્શક મિત્રો, આલાપ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। અંકિતા પંડ્યાના સૌ દર્શક મિત્રોને હાર્દિક નમસ્કાર। દર્શક મિત્રો, ખૂબ ધ્યાનથી આ દ્રશ્યો નિહાળજો। આ દ્રશ્યો જોઈને કદાચ તમે એવું માનવા લાગ્યા હોય કે આ કોઈ લંડન કે અમેરિકામાં રહેતા કોઈ વ્યક્તિએ ત્યાંના કોઈ શહેરના દ્રશ્યો એ મોકલ્યા હશે અને એ દ્રશ્યો આ સમાચારમાં આપ નિહાળી રહ્યા છો। પરંતુ દર્શક મિત્રો, ખરેખર આ ન તો વિદેશના દ્રશ્યો છે, ન તો ગુજરાત બહારના કોઈ સ્થળના દ્રશ્યો છે, પરંતુ જે અદ્ભુત નજારો આપની નજર સમક્ષ જે આ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે, આ અદ્ભુત નજારો એ તમે જ્યાં રહો છો, તમારું જે વતન છે, જેના માટે તમે લાગણી ધરાવો છો, સન્માન ધરાવો છો, એવા તમારા પોતાના જ ગામના એ 6 માસ પછીના નજારાના દ્રશ્યો છે। દર્શક મિત્રો, કેન્દ્ર સરકારની એક યોજના હેઠળ ગુજરાત સરકારના માધ્યમથી આમોદ તળાવનું ઐતિહાસિક બ્યુટિફિકેશનનું કામ એ 6.5 કરોડના ખર્ચે સરકારશ્રી દ્વારા એ મંજૂર કરવામાં આવ્યું છે અને જેનું કામ હાલ એ આમોદમાં ધીમી પણ મક્કમ ગતિએ ચાલી રહ્યું છે। આ કામ જ્યારથી શરૂ થયું ત્યારથી વિવાદિત પણ બન્યું છે અને ગામના જ એક જ વિચારધારાના, એક જ પાર્ટીના 2 કાર્યકર્તાઓના જૂથ પડી ગયા હોય એવા પણ દ્રશ્યો દેખાઈ રહ્યા છે। આ કામ શરૂ થયું ત્યારથી એની આસપાસ આવેલા દબાણો દૂર કરવાની માંગણી ગામમાંથી ઉઠી રહી છે, પરંતુ હાલ પૂરતું તો આ દબાણો દૂર કરવામાં નગરપાલિકા નિષ્ફળ નીવડી છે અને લાગી પણ એવું રહ્યું છે કે જ્યારે નગરપાલિકાને પોતાને આ દબાણો દૂર કરવામાં જાણે ઝાઝો રસ જ લાગતો નથી। તો વળી કેટલાક રાજકીય આગેવાનો કે જે થોડા સમયથી પોતે આ વિસ્તારના માલિક હોય એવું સમજી રહ્યા છે, એવા કેટલાક રાજકીય નેતાઓ પણ આ દબાણો દૂર કરવામાં નિરુત્સાહી હોય એવું લાગી રહ્યું છે। આ અદ્ભુત દ્રશ્યો જે છે એ આમોદ મોટા તળાવના બ્યુટિફિકેશનના કામ માટેના DPR પ્રોજેક્ટમાંથી લેવામાં આવેલા એ 3D દ્રશ્યો છે અને આ દ્રશ્યો જે છે એ દ્રશ્યો પ્રમાણેનું તળાવનું સૌંદર્યકરણ કરવાનું કામ એ ઇજારદારને સોંપવામાં આવ્યું છે અને એ યોજના મુજબ ઇજારદારે પોતાનું કામ પણ શરૂ કર્યું છે, પરંતુ આ ઇજારદારને તળાવનો ચોક્કસ નકશો એ અત્યાર સુધી આપવામાં આવ્યો નથી। તો નગરપાલિકા દ્વારા જાણવા મળતી માહિતી મુજબ DLR કચેરીમાં આ તળાવનો કોઈ નકશો જ નથી। હવે આવું જૂઠાણું એ ગળે ઉતરતું નથી, કારણ કે આ જે જૂઠાણું ફેલાવાઈ રહ્યું છે, જો તળાવનો નકશો જ ન હોત તો સરકારમાંથી આનો DPR પ્રોજેક્ટ જ કેવી રીતે બની શકે? આ DPR પ્રોજેક્ટ બન્યો જ કેવી રીતે? એ આશ્ચર્ય જન્માવે એવું તો છે જ। બે 2005માં આમોદ ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બની પછી જે 2-3 મોટા કામ મંજૂર થયા સરકારશ્રી દ્વારા, જે આમોદની કાયાપલટ કરવા માટેના નિમિત્ત બની શકે એવા ગણ્યા ગાંઠ્યા કામ આપણે ગણી શકીએ। એક તો નવી પાણીની લાઈન, ત્યારબાદ ભૂગર્ભ ગટર યોજના। આ 2 વિશેષ મોટા કામ હતા જે આમોદના ઇતિહાસમાં નગરપાલિકા બન્યા પછી ગામની દિશા અને દશા બદલનાર મોટા કામ ગણી શકાય। અને એવું જ એક કામ 2022માં સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યું, જે આમોદ મોટા તળાવના બ્યુટિફિકેશનનું કામ છે।
6.5 કરોડ રૂપિયાના માતબર રકમના ખર્ચે આ તળાવના સુંદરીકરણનું કામ મંજૂર કરવામાં આવ્યું, જેનું કામ હાથ ચાલી રહ્યું છે. પણ તે સ્પષ્ટતા આ કામના સંદર્ભમાં કરી લઉં કે આ કામનો ડીપીઆર પ્રોજેક્ટ અને કામની મંજૂરી એ ઓગસ્ટ 2022માં સરકારશ્રી દ્વારા આપવામાં આવી. એટલે કે 2022ના ઓગસ્ટ માસમાં આ તળાવના સૌંદર્યકરણનું કામ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. આ એટલા માટે કહી રહ્યું છે કે કદાચ જ્યારે આ કામ પૂર્ણ થશે અને તેનું ઉદ્ઘાટન કાર્યક્રમ કરવામાં આવશે ત્યારે કેટલાક રાજકીય નેતાઓ આ પોતે જ મંજૂર કરાવી લાવ્યા હોવાની વણમાગી જાહેરાતો કરશે. ત્યારે ખોટી ક્રેડિટો આ કોઈ રાજકીય નેતાઓ ના કાઢી જાય એટલા માટે અત્યારથી જણાવી દઈએ કે આ કામ ઓગસ્ટ 2022માં એ સરકારશ્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું, જેનું ચિત્ર આગળ આપ જોઈ શકો. આમોદ નગરમાં છેલ્લા કેટલાય વર્ષોથી એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું કે આમોદ ગામમાં જે મુખ્ય વસ્તી હતી એમાં જૈન અને વણિક વર્ગોના દીકરાઓ માટે કોઈ દીકરી આમોદમાં આવવા માટે તૈયાર ન હતી અને એને કારણે અનેક જૈનો અને વણિક પરિવારોએ આમોદ છોડીને આમોદની બહાર પર સ્થાયી થયા. ક્રમશઃ આ પરિસ્થિતિ બદલાતી ગઈ અને આ જ પરિસ્થિતિ બીજી ઉજળિયાત કોમોમાં પણ નિર્માણ થતી ગઈ અને એના કારણે આમોદનું સ્થળાંતર થતું ગયું. હાલ પણ આમોદની પરિસ્થિતિ કંઈક એવા જ પ્રકારની છે કે આમોદના કોઈ યુવાનને લગ્ન કરવા હોય તો સારી નોકરી હોવા છતાં પણ એને આમોદની બહાર સ્થાયી થવું પડે છે. અને આ જ પરિસ્થિતિ આમોદના વેપારી વર્ગ એટલા ડભોયા સમાજ, ખત્રી સમાજમાં પણ ધીરે ધીરે નિર્માણ થતી એવું લાગી રહ્યું છે કે એ સમાજમાં પણ જ્યારે લગ્ન કરીને કોઈ દીકરી આમોદમાં આવે છે ત્યારે રાત્રે કે દિવસે અથવા તો રજાના દિવસે ફરવા ક્યાં જવું એ પ્રશ્ન બધાના મનમાં સતાવે છે. અને આ આમોદમાં કોઈ ફરવાલાયક સ્થળ ન હોવાના કારણે અનેક દીકરીઓ એ આમોદની બહાર સ્થાયી થવા માટે એ પોતાના પતિને દબાણ કરતી હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. અને એના જ કારણે આમોદમાંથી સ્થળાંતર એ દિવસે દિવસે દરેક સમાજ અને જ્ઞાતિમાંથી વધતું જોવા મળી રહ્યું છે. ત્યારે આમોદમાં જ એક સુંદર રમણીય સ્થળ હરવા ફરવાનું બની રહ્યું છે, જે આવનારા 6 માસ જેવા સમયમાં કદાચ પૂર્ણ પણ થશે અને એના કારણે આમોદની રોનક પણ બદલાશે. એક રોજગારીનું નવું સાધન પણ પ્રાપ્ત થશે અને આમોદના લોકોને ફરવા માટેની એક સુંદર જગ્યા પણ પ્રાપ્ત થશે. એવું સુંદર રમણીય તળાવ એ નિર્માણ થવા જઈ રહ્યું છે. ત્યારે તેના ગેરકાયદેસર દબાણના મુદ્દે આ કામ હાલ તો વિવાદાસ્પદ બન્યું છે અને છેલ્લા 2-3 મહિનાથી તળાવના બ્યુટિફિકેશનના કામ પહેલા તળાવ પર કરવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવે એવી માંગણીઓ આમોદમાંથી ઉઠી રહી છે. પરંતુ આ દબાણ દૂર કરવામાં હાલ તો તંત્ર નિષ્ફળ ગયેલું હોય જણાઈ રહ્યું છે. તંત્ર આ દબાણ દૂર કરવામાં નિરુત્સાહી છે કે કોઈ કાયદાકીય ગૂંચ છે કે કોઈ રાજકીય દબાણ છે કે કોઈ અંદર ખાનેની થયેલી ગુપ્ત સમજૂતી છે, એવા અનેક પ્રશ્નો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. પરંતુ તેની કોઈ આધારભૂત માહિતી એ કહી શકાય એવી પરિસ્થિતિમાં નથી. ત્યારે આમોદના આ ઐતિહાસિક તળાવના બ્યુટિફિકેશનના કામના કારણે ભવિષ્યમાં આમોદનું ઉજ્જવળ ભવિષ્ય એ આપણે આશા સેવી રહ્યા છીએ. ત્યારે આ કામ ખૂબ ઝડપથી થાય અને પૂર્ણ થાય એ આવશ્યક છે. પરંતુ આ તળાવના કામમાં જે દબાણો બાબતની સિટી સર્વેની કેટલીક નકલો છે, એ નકલોના આધારે નકલોમાં જણાવેલા ક્ષેત્રફળ પ્રમાણે જો માપણી કરીને હદ નિશાન નક્કી કરી દેવામાં આવે તો આ ખૂબ વિવાદાસ્પદ બનેલું કામ એકદમ સરળ છે. પરંતુ કોઈ કારણસર આ હદ નિશાન માપવામાં તંત્ર કેમ નિષ્ફળ જાય છે સમજાતું નથી. આશા રાખીએ દર્શક મિત્રો કે આ તળાવના બ્યુટિફિકેશનનું કામ નિર્વિવાદ રીતે ઝડપથી પૂર્ણ થાય અને આમોદનું એક ભવ્ય નજરાણું ઉપલબ્ધ થાય એવા પ્રયત્નો ગામના દરેક નગરજનો દ્વારા કરવામાં આવે એ આવશ્યક છે. પરંતુ નગરજનો માટે પણ એ આવશ્યક છે કે જો આ નગરપાલિકાના આ તળાવના બ્યુટિફિકેશનના કામમાં આવતું પોતાનું વ્યક્તિગત અથવા તો સમાજનું કે સામાજિક કે ધાર્મિક કોઈ પણ સ્થળ હોય અને એના જો વહીવટ કરતા આપણે પોતે હોય અને જો એ દબાણ હેઠળ આવતું હોય તો સ્વેચ્છાએ આ દબાણ હટાવીને આ તળાવના બ્યુટિફિકેશનના કામને ઝડપથી પૂર્ણ કરવામાં દરેક નગરજનો સહયોગ આપે એ વર્તમાન સમયની આવશ્યકતા છે. દર્શક મિત્રો, જોઈએ આટલું સુંદર દ્રશ્યો જે આપણે નિહાળ્યા છે એ સુંદર દ્રશ્યોવાળું ચિત્ર એ માત્ર ચિત્રમાં નહીં રહેતા એ ફળીભૂત થાય અને આપણે પ્રત્યક્ષ નજર સામે દ્રષ્ટિગોચર આવનારા ટૂંક સમયમાં થાય એવી આશા આપણે તંત્ર પાસે રાખીએ
એ યોગ્ય ઉકેલ નથી. નમસ્કાર દર્શક મિત્રો, નિહાળતા રહો આલાપ ન્યૂઝ.